કાર્યક્રમમાં આપ સૌ બે હાથ જોડીને આપણે પેલા સંઘી કે ભાજપી કે બીજા લોકો જે કરે છે ને ગુંડાગીરી કરીને બધું બંધ કરાવે, એવું ગુંડાગીરી કરીને બંધ કરવાનું નહીં, હાથ જોડીને કરુણાના કાર્યક્રમમાં જોડાવા માટે એમની પ્રત્યે માસિક પુણ્યતિથિ જે છે એ દરમિયાન તમે આ લડાઈમાં સાથ આપો એવું આપણે હાથ જોડીને કહેવું છે. આવું એક વિચાર્યું છે, આવો કાર્યક્રમ અપાય કે ના અપાય? અપાય ને, બરાબર. એટલે કોઈ એમ કે આ બંધ ના થાય તો આપણી નિષ્ફળતા, આ આપણી નિષ્ફળતા છે જ નહીં. માનો કદાચ કોઈ લોકો બંધ ના કરે, હું તો એમ પણ કહું, જેનો માયલો જાગતો હશે, જેનામાં માનવતા હશે બંધ કરશે, જેનો માયલો મરી ગયો હશે તો એ ખુલ્લું રાખશે. આપણે એ દિશામાં જ આખી વાતને લઈ જવાય. આ આપણી બરાબર ના કે આપણી શક્તિનો અહીંયા દેખાવ કરવાનો કાર્યક્રમ નથી. એના માટેની લડવાની કેટલી તૈયારી છે, માનવતા મરી પડવાની છે કે નહીં, આ જોવા માટે. તો આવા સંદર્ભ સાથે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ અને ત્રીજું કાર્યક્રમ આગળ આ બધું કર્યા પછી ના પેલું થાય તો જિગ્નેશભાઈનું બધાનું સૂચન ઘણા મહેશભાઈથી લઈને ગયા બધા લોકો પાલભાઈએ પણ કહ્યું અને 6 ઉપવાસીનું મેં કે વ્યક્ત કરવું, કારણ કે બીજા લોકો કોઈ નામ લેવાનું ચૂકાઈ જાય બધાને ખરાબ લાગે. એક કાર્યક્રમ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ધરણા કરવા પહેલા મળવા જવાનું અને જો સરકાર ઉત્તર ના આપે તો ત્યાં ધરણા કરવા. અને આ ધરણામાં માત્ર આપણે નહીં હોય રાજકોટના લોકો, આ ધરણામાં સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરશું અને એ લોકો આવશે. આપણા મિત્રોનું એવું સૂચન છે ઢાંકણીમાં પાણી લઈને જવું અને સરકારને કહેવું કે તમારામાં ત્રેવડ નથી, આ ઢાંકણીમાં પાણી તમે ઢાંકણી કહેતા ઢાંકણીમાં પાણી બે તમારી પાસે નહીં હોય, અમે બે લઈને આવશું, ઢાંકણીમાં પાણી લઈને જવાનું. આ કહેવાનો વખત આવી ગયો છે. આપણે એક કાર્યક્રમ આવો, એમને કદાચ ના ગમે પણ આપણે આવો કાર્યક્રમ પણ આપવો. પણ આ લડતને આપણે પડતી મૂકવાની નથી. આ લડતમાં આપણે રાજકોટની અગ્નિકાંડના સાથે સાથે જે મોરબીના મિત્રો, મોરબીના પરિવાર પણ, જે વિક્ટીમના પરિવાર પણ આપણી વચ્ચે આવ્યા હતા, વડોદરાના મિત્રો પણ તૈયારી કરી રહ્યા છે, સુરતના છે ને રાજકોટના વિક્ટીમના પણ હતા, તો લોકો હતા. આપણે બધા જ મળીને આ લડત લડવી એવો સામૂહિક નિર્ણય કરી અને આપણે લોકો એને પાલના કરશું અને પછી થોડા ભજન કરશે અને પછી કાર્યક્રમ આજનો આ ઉપવાસના ધરણાનો કાર્યક્રમ પૂરો થશે. પાલના કર્યા પછી હું જિગ્નેશભાઈને વિનંતી કરીશ, થાય પછી આપણે અહીંયા બે શબ્દો આભારના અને સાથે સાથે આગળ કાર્યક્રમ શક્ય છે. રાજકોટ પીડિત પરિવારના સંબંધી છે અને આ રાજકોટમાં ફરી જવા આગળ આવતો આગળ આવતો બેસી જાઓ, પેલા બેસી જાઓ, સરખા બેસી જાઓ. હા રેડી. ગાયત્રી બેન ને કયો ગાયત્રી તું એક કામ કરીશ, આ બાજુ ફરી જા, અહીંયા
હા સોરી આ બાજુ બધા મીડિયા વાળા બધા હશે હા, એટલે આ બાજુ હતા એટલે મને બહુ નાખ્યું ભાઈ તરીકે ગણીને આવ્યા અમારી કે અમારે આ એટલી વેદના પહોંચાડી એટલા માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ હું દિલથી માનું છું તમને ભાઈ એટલા માટે હું તમને તમારા બધીનો આભાર માનું છું કે તમે લોકો અમારી સાથે જોડાયા તમે હા એટલે તમે નડતા હોય તો અમારે કેવી રીતે નાખી શકીએ તમને કહું છું તમે